સ્વાધ્યાય 5.1 નીચે આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? તો આપણે એકમનો અંક શોધવો હોય, આપેલ સંખ્યામાં કોઈ પણ સંખ્યામાં એકમનો અંક શું હશે એ જાણવા માટે આપણને આ અંક આવડવા પડે. જેમ કે 1 હોય તો એકમનો અંક શું મળશે? 1. 2 હોય તો 4, 3 હોય તો 9, 4 હોય તો 6, 5 હોય તો 5, 6 હોય તો 6, 7 હોય તો 9, 8 હોય તો 4, 9 હોય તો 1 અને 0 હોય તો 0. જેમ કે 1 નો વર્ગ કરવાથી 1 મળે છે, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 6, 16 એટલે 6, 5 નો વર્ગ 25 એટલે એકમનો અંક 5, 6 નો વર્ગ 36 એટલે એકમનો અંક 6, 7 નો વર્ગ 49 એટલે 9, 8 નો વર્ગ 64 એટલે 4, 9 નો વર્ગ 81 એટલે 1 અને 0 નો વર્ગ 100 નો વર્ગ 10 નો વર્ગ 0. તો હવે આપણે જોવાનું છે તો અહીંયા 1 છે તો 1 નો વર્ગ શું થાય? 1. તો અહીંયા એકમનો અંક પણ 1 મળે. પછી 272 એટલે એકમનો અંક જોવાનો, એકમનો અંક આપ્યો છે એટલે 2. તો 2 નો વર્ગ મળે 4 એટલે અહીંયા મળશે 4. અહીંયા છેલ્લો અંક જોવાનો છે 9. 9 એટલે 9 નો વર્ગ 81 માં 1 નો વર્ગ મળે આપણને 1 અને અહીંયા આવશે 1. હવે અહીંયા જોવાનું છે 3853 એટલે કેટલા થયા? તો કે 3. 3 નો વર્ગ થાય 9 અને અહીંયા એકમનો અંક મળશે 9. 1 2 3 અને 4, 4 નો વર્ગ થાય 4 નો વર્ગ થાય ચોકો 16 એટલે આવશે 6 અને અહીંયા આવશે 6. અહીંયા આવશે 7. 7 નો વર્ગ 49 એટલે કે 9. અહીંયા એકમનો અંક છે 8. 68 એટલે કે 4. અહીંયા 0 છે માટે 0. અહીંયા 6 એટલે 36 નો એકમ 6 અને અહીંયા થશે 6. અને પાયો અહીંયા 5 નો વર્ગ 25 એટલે કે 5. હવે નીચે આપેલી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો આપેલ સંખ્યામાંથી કોઈ અંક પૂર્ણ વર્ગ છે કે નહીં જાણવા માટે શું કરવું પડે? તો કે આપેલી સંખ્યાના એકમનો 2 3 7 અને 8 આટલો હોવો જોઈએ નહીં. 2 3 7 અને 8 હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા કોઈ હોય નહીં. તો આ સિવાયનો કોઈ પણ અંક હોય 1 4 5 9 6 આવા અંક હોય તો પૂર્ણ વર્ગ હોય, નકર હોતા નથી. તો અહીંયા આપણે એકમનો અંક જોવાનો 2 3 7 અને 8 આટલા અંક હોય તો પૂર્ણ વર્ગ ક્યારે હોય નહીં. તો પહેલા એક છે 7 ભાઈ લખશું આપણે ના. અહીંયા આપ્યા છે 3 એટલે લખશું ના. અહીંયા આપ્યા 8 એટલે લખશું ના. અહીંયા પણ 2 માં પણ ના. 64 0 એટલે હા અને 2 એટલે કે ના. જો એકમનો 2 3 7 અને 8 આટલા હોય તો અને તો જ પૂર્ણ વર્ગ હોય, નકર હોય નહીં. બરાબર? હવે આગળ જોઈએ. અહીંયા આપ્યા છે 0 તો કે સાહેબ હશે અને અહીંયા પણ 0 છે તો પણ આપણે લખશું કે હશે. હવે નીચે આપેલી કઈ સંખ્યાનો વર્ગ કરતા મોટી સંખ્યા એકી સંખ્યા હશે? તો એકી સંખ્યા કોને કહેવાય? તો કે 1 3 5 7 9 આવા એકમનો અંક હોય તો એકી સંખ્યા કહેવાય. 2 4 6 8 હોય તો મોટી સંખ્યા શું કહેવાય? બેકી. તો અહીંયા જોવાનું છે બેકી સંખ્યામાં કોણ આવશે? તો કે 2 માં આવશે 4, 4 માં આવશે 6, 6 માં આવશે 6, 8 માં આવશે 4. બરાબર? તો 4 6 6 4 તમે ભણાવજો.